કામમાં ધંધામાં થોડુંક મોરું છે, નકર આવી જ ઉતારવી હતી લ્યો. મારા દીકરા પણ હમણાં ક્યાંય મેળે આવતું નથી. ક્યાંક મોટો એક હાથ મરાઈ જાય ને તાત્કાલિક પૈસા વાળું થવું. બાકી ખેતીના કામ કરવા નથી, ભેહુંય સારવી નથી, એવા આપણે કામ કારખાનાના કરવા નથી. સીધે સીધો હાથમાં માલ આવે ને એવો જ ઘા મારવો. આ કોક મૂર્ખો ગોતું. આ થોડું મંદું હાલે છે મારું દીકરું પણ. માથા ભરેલી લાગે નો અડાય ડુગડું દક્ષ તાળ જ મારતો આ તો કે અનાની મારા દીકરાનું કેમ કોકતું છે. હેલો ફ્રેન્ડ, વિડીયો ચાલુ કરતા પહેલા તમને એક જણાવી દો કે કોઈ પણ આપણે સારી ક્વોલિટીની પ્રોડક્ટ ખરીદવાનો પ્લાન કરતા હોઈએ છીએ, હંમેશા પ્રાઇસ આપણા બજેટ થી બહાર થઈ જાય છે અને જ્યારે આપણે ઓછા ભાવવાળી પ્રોડક્ટ ખરીદીએ છીએ તો ક્વોલિટી સારી નથી હોતી. તો મિત્રો હું તમને જણાવું કે આ બે પ્રોબ્લેમના સોલ્યુશન મેં ગોતી લીધા છે. તો ના ક્વોલિટી થી કોમ્પ્રોમાઇઝ થશે કે ના આપણા બજેટ થી, એટલે કે બેસ્ટ પ્રાઇસ અને બેસ્ટ પ્રોડક્ટ. તો મિત્રો તમે પણ મીશો માંથી બેસ્ટ પ્રાઇસ ની પ્રોડક્ટ ખરીદી શકો છો. તો મિત્રો મીશો માં 1 કરોડ થી પણ વધારે યુઝરો છે. મિત્રો અહીંયાથી મેન ટી શર્ટ ચાલુ થાય છે ફક્ત 199 રૂપિયા. અહીંયા તમે ટોપ ક્વોલિટીની મેન ફેશન પ્રોડક્ટ ખરીદી શકો. અને મિત્રો તમે શું બીજી એપ થી નાને કમ્પેર કરો છો તો મીશો પર તમને બેસ્ટ ક્વોલિટી મળશે અને સાવ ઓછી પ્રાઇસમાં. તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જ્યાં તમને પહેલા ઓર્ડર પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અથવા ફ્લેટ 15% ઓફ અને ફ્રી ડિલિવરી, કેશ ઓન ડિલિવરી, ઇઝી રિટર્ન. બધા જ ઓર્ડર પર મીશો પર તમને મળશે નવી વેરાયટી અને 60 લાખથી પણ વધારે પ્રોડક્ટ. સ્પેશિયલ મેન ફેશનમાં બેલ્ટ, વોલેટ, સનગ્લાસીસ, ઇલેક્ટ્રિક મોબાઈલ, ગેજેટ અને યુવન શૂઝ 499 ની અંદર. અને આમાં તમે ટી શર્ટ, ટ્રાઉઝર અને શૂઝ ખરીદવાનો પ્લાન કરો છો તો તમને આ મીશોમાં 1000 ની અંદર મળી રહેશે. તો મિત્રો રાહ શેની જોવો છો? ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, અત્યારે જાઓ અને મીશો કરો ડાઉનલોડ અને શોપિંગ કરો અને જોઈએ હજી આપણો વિડીયો. તને શરમ થાવી જોઈએ, છોડ્યું કરતા શરમ થાતી નથી મહણિયા. તારી પેટીયું તું નામ ધૂળમાં નાખે. છોકરાનું વિચાર, પરિવારનું વિચાર, કઈક દેશનું વિચાર. દેશમાં તું કામ કરે 5 પૈસા કમાઈને દઈશ તો કઈક દેશ આગળ વધશે. આ સોઈન્ટા વેળા કરવામાં નામ ખરાબ થાય તારું મહણિયા. ભાઈ હશે હવે આજ પછી હું કોઈ દી ચોરી ન કરું. શું ચોરી કાકા? કોકના પેટીયું ઉપાડી લેશો તમે. ધંધી નો કર, ધંધી નો. ભાઈ હવે મારી ભૂલ થઈ કે જવા દો ને ભાઈ, મારી જવા દે. આજ પછી જો ભાઈ હું કોઈ દી હવે આમ જો કોઈ દી ચોરી ન કરું ભાઈ. અરે સોરી વસ્તુ દેવી આમાં જો તારી પેઢીનું નામ ખરાબ થાય, તારું નામ ખરાબ થાય, તારા બાપનું નામ ખરાબ થાય, આખી ભાઈ પેઢીનું ખરાબ થાય. એટલે પરસેવાનો પૈસો ખાબર ભાઈ. સાચું કહું ભાઈ હું હવે કારખાનામાં કામ કરીશ, હવે ચોરીયું નહીં કરી. બસ મારી ભૂલ થઈ કે હું જાઉં. હા 5 મિનિટ દે તો માર ભાઈ. શું છે આનો એક લોક કેટ તૂટી તો કે સેમ ટુ યુ. તમે આજ ધંધો કરો છો અને કાકા તમે મને શીખમણ દીયો છો. પણ એલા મારી કહેવાની ફરજ આવે. આ તો નો મેં કીધું તું માણા રેડી નહીં હોય, ખબર પડી પછી રહી કે હરખી નો જ બુઓ કેત કરીયા તૂટે કેમ? રોજ તોડવો છે તો કેમ નો મથું કાકા પરસ્યો. તો આપણે બેયને બોલ ધંધામાં પાર્ટનર. જેટલો માલ જેટલો હાથ મારીને એમાં બેયનો ભાગ થાય. બોલ 50% 50%. 1 રૂપિયો વધતા ને 1 રૂપિયો ઓછો નહીં. રેડી બોલ્યા પછી જાણ નો ફરે. રેડી તો સોરના પેટનો નહીં. રેડી કહેવાય. લે હાલ તો આની વિધિ કરાય મને. હાલ હમણાં હું હું તોડી નાખી. એમાં હું થઈ કઈ માર ભાઈ કઈક આડું હું કઈ નાખ ભૂખ આટો લઈ જાય.
ભાઈ આ તો સાવી ખોવાઈ ગઈ છે એમાં લોક ખરકો કરી છે કા ના પૂછું એટલે ગાડી અમારી લોક અમારો તારે શું કામ હે નીકળ નાખી ઈ મારે હું હા તો નીકળ ભાઈ ગાડી અમારી છે સાવી ખોવાઈ ગઈ છે લે આમાં ધ્યાન દે એવા આમનો જા ધ્યાન જા ભાઈ લે ધ્યાન છે ને ધ્યાન આપણું તો ભાઈ તમારી ગાડીનો લોક તોડે નહીં જણા ભાઈ આ ધંધામાં તો બહુ તકલીફ પડે હો ભાઈ જો હાથમાં આવી જાય ને તો બૈડા ખોજાડી દે તો કે આ ધંધો કરાય નહીં હો ભાઈ તું પેલા હું ધંધો કરતો વરી અત્યારે ભી પડે પેલા ભાઈ હું નાનકડો હતો ને તો અહીંયા સોરીના જ ધંધા કરતો હતો સમજી ગયો સોરીમાં એટલું કમાણો ને આખી કંપની ઊભી કરી દીધી પણ મારું દીકરું શેર બજારનું એવું મંદું પડ્યું ને કે આખી કંપની મારી હાવ પાયમાલ થઈ ગઈ હાવ ભિખારી થઈ ગયો પછી મેં વિચાર કર્યો પાછો મોટા કે પાછો હે ને આ સોરીનો ધંધો ચાલુ કરું એમાંથી પાછો પૈસાવાળો બનું આ મારી તકલીફ હતી એટલે આ ધંધો ચાલુ કર્યો પણ હમણાં ઘરનું થોડુંક એવું મંદું થઈ ગયું હે ને જવાનીમાં સારું લાગે પણ હવે ઘટ પણ તારે આવી વળતું હવે ઘટ પણ આવ્યું છે પણ આ ધંધા સિવાય મને કઈ મેળ નથી આવતો મોટા મારું તો ઠીક હવે પણ તું આ નાની ઉંમરમાં આ ધંધે ક્યાં ચડ્યો ચોરીના હા પેલા ઇન્સ્ટાગ્રામમાં મારું નામ તું સર્ચ મારજે દેશી બોય કરી નાખી હા હું હે પેલા નાનો હતો ને આજથી 5 વર્ષ પહેલાની જ વાત છે હા હું હતો કરોડપતિ હતો પછી મારા ભાઈબંધોએ મને કીધું કે નકરા કરોડપતિ હોવાથી કઈ ફાયદો નથી નામે હોવું જોઈએ ને મારા ભાઈ અને અત્યારે એમાં ટ્રેન્ડિંગમાં હાલતું હતું હું કહેવાય રીલ હા તો મેં કીધું આમાં નામનું નામે કરીને પૈસા તો આપણી માતાજીની દયા છે સેજ આપણી પાસે તે કર્યું ભાઈ ઇન્સ્ટાગ્રામ ચાલુ હા તે રખડતા થઈ ગયા શોભન થઈ ગઈ એમાં પડ્યા રહ્યા હતી નો ફોલોવર વિચાર નો જમીન વેચી નો પૈસો વહી હું વહીજો બધું સાફ કરી નાખ્યું આખી પેઢી ઉપાડ લીધી ના પેટીમાં હું હોય હાલ અહીંયા બેઠે કાંઈ નહીં થાય આપણા ધંધામાં ધ્યાન દે ધંધો પેલા ધંધો અહીંયા ધરમ હા બોલો પડી ગયું પેલો ખાઓ પગે લાગ એ પાકી દેવ ખાવું ના ઉતરજો. માલ નીકળી જાય પૂરો 1500 નો કાર કર પેલા તો આમ જો ખાવું ખાવું પેલા ખાવું નહીં તો પેલા 10 રૂપિયા માતાજીનો પાક આખો મૂકી દેવાનો પેલો ધંધો નારિયેલ વધેરું નારિયેલ વધેરું. હનુમાન દાદા આમાં તું દેખાય મોટા મુકેશ ને મારે શું કેવું હવે એનું મર્ડર કરી નાખું શું કરી નાખું એનો કરે ને આપણું એને લીધું હતું પાછું જીઆઈ મોટા કાંઈ બોલ હાય નો રખાય કોઈનું હરામનું ન ખવાય અત્યારે જોઈ ગયું તને વાહ મોટા પાકીટ મોટા હેઠું પડી ગયું તારું ધ્યાન રાખતા જાવ ધ્યાન પછી કઈ છે ચોરી થઈ ગયું અમારો માલ વયો ગયો કાકા ઉપર ધ્યાન રખાય ને તમારે પેલા પડી ગયું આમાં હું કરતો હતો exercise. આ પણ થોડુંક આમ એક્સરસાઇઝ કરતા હોય ને તો આજુબાજુ ધ્યાન રખાય અત્યારે શું છે ભાઈ કસરત કરવા આવ્યો હોય ને બગીચામાં તો ધ્યાન ધ્યાન રખાય રખાય. અત્યારે સોરી હે ને હાલતા થઈ જાય છે બરાબર પછી તમે કહીશો અમારું આ ખવાઈ ગયું ફરિયાદ કરો બિચારા આમાં પોલીસ વાળા હેરાન થાય તો તમારે મોટી ધ્યાન હા રાખવાનું સેવા તમે તો માથે ચડી ગયા એકવાર પાકીટ પડી ગયું એમાં તો ધ્યાન રાખતો જા પાકીટનું હવે ભાઈ હું બીજી વાર ધ્યાન રાખી ધ્યાન રાખીશ ને હા
હરખું ધ્યાન રાખજે. હા પણ બરાબર? મારો શું કેમ કઈક રાખતો હોય છે કઈક પાકીટમાં લુખા. પાકીટમાં 2-5 પૈસા રખાય. લુખ્ખા ખાઓ. હા એમ ધ્યાન રાખતો રહીજો. મારા ગીચામાં તો કઈ રૂપિયો નથી. આ બેને ક્યાંથી ખબર પડી? આજ બે મારા હારા પાકીટ ચોર છે. ક્યાં ગયા ક્યાંય ભેગા નો થતા કે મોટા આ તડકામાં હે ને ક્યાંય એટલે ક્યાંય આપણે હરખો હાથ મારવાનો મેળ ન આવ્યો. જો આમને રહ્યું ને તો આ હાવ એટલે હાવ ભિખારી થઈ જાય. અટારે આપણા ગીસામાં સમજી લેજે પાણી પીવાના પૈસા નથી. તરસે લાગી ક્યાં પાણી ક્યાંક મોટો હાથ લાગી જાય ને તો સારું ભાઈ. અબે સાલે મરી ગયા માની લેજો. તુરું તુરું લાગે કા પાણીયા થોડી દે. આપણે કઈ પીતું જ નથી. હા સાહેબ હા બસ જો ઘરેથી નીકળો હા હમણાં કોક એમાં એવું હોય ને સાહેબ અહીંયા તડકો એવો હોય ને તો તારે હોટલે ટાટા સાહેબ બેઠો હો. હા સાહેબ ઈ તો ભેગું જ લઈ લીધું. આ જો ભેગું જ છે. 1 મિનિટ સાહેબ. હા સાહેબ એક મિસ્ટેક થઈ ગઈ મારે પાછી ભરવા જ આવી જોઈશે. અમે પેશાબની આખી શીશી ભરી લીધી હતી પણ હવે નો કોણ જાણે આમાં લીકેજ બીકેજ હોય અને ક્યાંક ઢોરાઈ ગઈ છે અમારે પાછું જવું જોઈશે ભરવા. હા પેશાબની જા હા રેડી. તારો બાપ મૂતર પી ગયા ઈ પાછું લેવું થઈનું. તને ખબર ન પડે તુરું તુરું લાગતું હતું. પણ મેં કીધું તું તે મહણી તો હામાં પીવા જ માંડ્યો તો તૈરસા એવા મરી ગયા તા. આ સોરીની લપમાં એની મને મૂતર. ચા બોલે હાલ હાલ ક્યાંક તારો બાપ નાવું જોઈશે. આવાની નહીં શું કરે. હા થકાઈ ગયો ભાઈ. ભલે થાકી રહ્યા પણ મહેનત નું ફળ મીઠું હોય છે વાહ ને. રે વાહ. ખા માર્યો પણ મોટો માર્યો. 20-25 નો લગભગ છે. વાહ મોટા હા આ 20-25 નું તો મોબાઈલ પાકો ને પાકો. ભલે આપણે મોડું થયું પણ ઘા મોટો લાગ્યો. ભલે આને 25,000 માંથી ને ભલે 10 બાદ કરી નાખે 15 હોય છે. મોટો હાથ તો જિંદગી પેલો દાખલો. સાચી વાત. આ મારો પેલો દાખલો ભાઈ. જામો પાટી હા પેલા હું ચોરી કરતો સમજો પણ હમણાં નવો ચોરી કરવાનું એમાં મારો પેલો દાખલો મોટા. હા તડકો પણ એમ લાગ્યો. હવે શું કરવું ખબર મોટા? સારી હોટલમાં જમવું છે. પેલા એને કોઈક મોબાઈલ વાર ગોતી હા સસ્તો મોંઘો દઈ દે. રેડી? આપણે ક્યાં પરસેવો વૈરો છે? આપણે ચોરીનો માલ છે ને. પરસેવો નો ભાઈ એમ કે છે 5 કિલોમીટર થોડા સાચી વાત પરસેવાનો પૈસો એમ તો ભાઈ આપણા કેટલા 3 દી થયા મથી હે ભાઈ. બાકી મોબાઈલ તો કાર્ડ મોટા જોઈ તો ખરા. હા મોહનિયા ભૂલાઈ ગયો. હરખત વસ્તુ એવી. બાકી આમ જો મોજ આવી ગઈ. મને તું કર્યો ફોન જ એવી મને કેમ બાકી આપણો મોબાઈલ. ભલે આપણે મોરો હાથ માર્યો પણ આપણે પૈસા તો આપણી બાપના મોટા. ઓ કેમ છે બાકી મોબાઈલ? મોબાઈલ કેમ નહીં આ કવર કેમ છે એમ કે. તારું ડો કવર લઈને ભાગ્યો તું. કવર મોબાઈલ નથી. મોબાઈલ નું કવર છે. કવર ખબર ન પડે તું કવર લઈને ભાગ્યો ઈ.
મને થોડી ખબર હતી હરખ હતો એટલો હતો મેં કીધું મોબાઈલ જ પીડ્યો એટલે લઈને ભાગ્યો 5 કિલોમીટર સુધી કવર લઈને હળિયા રહીએ કાકા હાથમાં આવી ગયા તો કવર હાટું તને કોઈક ઢીંઢા ભાંગી નાખે એ આવી સોરી તો ગઈ તેલ લેવા ધંધા જ ન કરાય આઈથી કારખાને માર ભાઈ 150 રૂપિયામાં ટિફિન લે હવે દે હા ઉપડ્યા આ 3 દિવસે તારા ભેગો એક ચોરીના સક્સેસ નથી ગઈ આમ ના હળિયા પટ્ટી ભૂખો ને તેસો તારા ભેગો તું ભાઈ તું તારો ધંધો કર હું મારો ધંધો કરું કોઈ ભેગું મને તું એને ભેગો ન થતું લઈ જા પાડો એક પાડો મારજી લે મારું માર રેવા દે ને મારો કેસ કપાળો થઈ ગયો હા તો જવા દે કોઈ દી ક્યાંય આવતો નહીં ધંધામાં ભેગો